એક આ હવેલી છે, નીચે અહીંયા ભગવાનના દર્શન થાય છે, ઉપર બધાના રેસિડેન્સ છે. તમે બીજી જગ્યાએ રામજી મંદિરમાં દર્શન કર્યા હશે તે ઊભી મૂર્તિના દર્શન કરો છો. શ્રી રામજી છે એ પદ્માસન મુદ્રામાં છે. એ 8 થી 9 પેઢી થઈ ગઈ અહીંયા સેવાની ફરજ બજાવીએ છીએ. તમે ભગવાન શ્રી રામના ઘણા બધા મંદિર જોયા હશે, ઘણી મૂર્તિ પણ જોઈએ છે, પણ આજે હું એક એવા મૂર્તિના તમને દર્શન કરાવવાનો છું જે આખા ભારતમાં એકમાત્ર એવી મૂર્તિ છે કે જે પદ્માસનમાં બિરાજે છે. અને 22મી જાન્યુઆરીએ જ્યારે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે અયોધ્યામાં, ત્યારે કયા પ્રકારનું સેલિબ્રેશન થવાનું છે, ચલો વાત કરીએ. મારું નામ હેતલ પાઠ છે. અમે દ્વારકાના ગુગડી બ્રાહ્મણ છીએ અને અમારી પેઢી 8 થી 9 પેઢી થઈ ગઈ અહીંયા સેવાની ફરજ બજાવીએ છીએ. આ છે ને ફેમિલી ટેમ્પલ છે, એટલે અમારું 75 થી 80 માણસનું ફેમિલી છે અને દરેકના સેવા કરવાનો મોકો મળે છે. 15 દિવસના વારા સિસ્ટમ છે અહીંયા, એકમથી પૂનમ અને એકમથી અમાસ, દરેકને વારાનો મોકો મળે છે. એ નીચે આ હવેલી છે, નીચે અહીંયા ભગવાનના દર્શન થાય છે, ઉપર બધાના રેસિડેન્સ છે અને બધા ઉપર પ્રેમથી હળીમળીને બધા તહેવારો ઉજવીએ છીએ અને ધાર્મિક મહોત્સવ પણ દરેક થાય છે. અને બીજી એક વસ્તુ એ કે આપણે દરેક નોમ, વદ અને સુદની નોમ, બંને નોમ, મહિનામાં 2 વાર નોમ આવે, એ દરેક નોમના રાત્રે 8 થી 9 1 કલાક રામધૂન થાય છે અને એના પછી જેટલા વ્યક્તિ હોય એ દરેકની પ્રસાદીનું પણ આયોજન કરીએ છીએ. એ છેલ્લા ઘણા વર્ષથી કરીએ છીએ. મંદિરની હિસ્ટ્રી વિશે તમે પણ દર્શન કરી શકો છો કે શ્રી રામજી છે એ પદ્માસન મુદ્રામાં છે. તમે બીજી જગ્યાએ રામજી મંદિરમાં દર્શન કર્યા હશે તે ઊભી મૂર્તિના દર્શન કરો છો અને વ્હાઇટ સ્ટોન, જનરલી વ્હાઇટ સ્ટોનનો ઉપયોગ કરેલો હોય છે, એ રીતે દર્શન હોય છે. આની વિશેષતા એ છે કે ચિત્રકૂટ ધામ તરીકે ઓળખાય છે. જ્યારે રામજી વનવાસ ગયા હતા એ દર્શન છે અહીંયા. એટલે રામજી જોડે ધનુષબાણ નથી, લક્ષ્મણજી જોડે ધનુષબાણ છે. એટલે એવા ભાવના દર્શન છે કે રામજી સંધ્યાકાળમાં સંધ્યા કરે છે, એટલે એ ટાઈમે રાક્ષસો વિઘ્ન ના પહોંચાડે, એમને ડિસ્ટર્બ ના થાય, એટલે લક્ષ્મણજી જોડે ધનુષબાણ ધારણ કરેલું છે અને સેવા ભાવના દર્શન છે. આમાં વિશેષતા બીજી એ પણ છે કે આખા ભારતમાં એક જ મૂર્તિ છે અને એક જ દર્શન છે આવા પદ્માસન સ્વરૂપમાં. અને બીજા નંબરે બ્લેક સ્ટોન, અને આ બ્લેક સ્ટોન કસોટી પથ્થર છે જે ગોલ્ડ ચેક કરવા માટે વપરાય છે. નાસિકમાં છે બ્લેક સ્ટોન, કાળા રામજી નાસિકમાં છે, પણ નાસિકમાં ઊભા રામ છે. આમની વિશેષતા છે કે ભારતના એકમાત્ર રામ એટલે કે પદ્માસન સ્વરૂપમાં રામ છે અને જટાધારી રામ છે, એ વિશેષતા છે. 22 તારીખે જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તે દરમિયાન આપણા મંદિરનો કાર્યક્રમ એ રીતે છે કે સવારના 6 વાગે પ્રભાત ફેરી નીકળશે. બપોરે 12:20 જે મુહૂર્ત છે પ્રાણ પ્રતિષ્ઠાનું શુભ મુહૂર્ત, તે દરમિયાન પાઠ પૂજા કરી અને મહાઆરતીનો પ્રોગ્રામ છે. અને સાંજે 6:30 વાગ્યા પછી દીપોત્સવ કરીશું અને 7:30 થી 8:30 1 કલાક શ્રી રામધૂન કરીશું અને બંને સમય સવાર અને સાંજ પ્રસાદની વ્યવસ્થા રાખેલી છે.